આજે 10% તમને માતાજી 10% સુખ આલ્યું છે. મેં કીધું કે તમને 10% સુખ આલ્યું છે. તમારે 100% સુખ લેવું હોય તો 200% ભક્તિ કરવી પડે. ભક્તિ તો કરવી પડે ને. હું એ જ કહું છું તમને કે જો તમે લોકોએ આજે 10 વર્ષ આની અંદર કાઢ્યા ને દુઃખમાં, તો ભૂવા કર્યા હશે, ભગત કર્યા હશે, દાણા જોડાયા હશે, વાયણ કરાવડાયા હશે. લોકો કે લાવ તારા ઘરમાં દીકરીને દુઃખ છે ને તે વાળીને લઈ જાઓ. તે વાળીને લોકો લઈ જાય, પણ કોણ લઈ જાય? શું લઈ જાય? આપણી માં રિહાયેલી છે, આપણે ખાલી રાજી કરવાની. એટલે માં રાજી નથી ત્યાં સુધી તારું દુઃખ મળતું. મારી ફરજમાં શું હતું કે સાચો દીવો ગોતી ના આલવાનો, નારાયણની સાક્ષી આલવાનો, એવા દસ્તાવેજ કરીને આલવાના. આદિ એનાથી કાળ થાય, ચાંદો રે કે સુરત રે, ત્યાં સુધી ભગવતી તારો મેલડી આને સુખ આલવાનું છે, તારી ભક્તિ વાળો કરવાનો છો. એટલે મેરડીએ રાજી થાય ને શિકોદરે રાજી થાય, અને શિકોદર રાજી થાય અને શિકોદર આલવા બેહ એ દાડે જોતી નથી ગાંડી માતા છે. જો તું માગ નહીં એના કરતા બમડુવાલ છે. થોડો શ્રદ્ધા ને વિશ્વાસ બેટા વધારજે. તારી શિકોદર માતાને હજુ થોડા શ્રીફળ ધરાવજે. એને ગુલાબનું ફૂલ ગમે છે એને ધરાવજે. એ તારી દીકરીને 100% મટી જાય ને તો માનજે હું કોઈના ડુંગરની હર્ષિથી ગાવા આવી હતી. આજ પ્રશ્ન ને આજ વાંધો ને, જો આજ પ્રશ્ન ને આજ વાંધો માસ્તર ઉકાળી ના દઉં તો ભર્યું મારા અવતારમાં ખોટ પડ્યો. હું અવંતિકા નગરીની એક મેલડી છું. અરે મેં આપી દીધું ને. મેં તો તમારે કહેવાની જરૂર નથી, તમારે બોલવાની જરૂર નથી. તમારું દુઃખ તમારી પાસે જ રાખો. મારે તો સુખવાળી માતાને કહેવાનું હતું તે મેં કીધું છે. તમે આયા છો, તમારી માતા આવી હશે ને, તો એને 2 વાત કરી કે તને પેંડા ધરાવશે, સત્તરાલ છે, શ્રીફળ ધરાવશે, તને નિવેદ આલશે, તારે હારું કરવાનું છે. તો કે જેટલી ભક્તિ કરશે, જેટલો વિશ્વાસ રાખશે, બગડેલું મગજ સુધારી ના દઉં તો કે હું શિકોદર માતા ને. મેં તો ધારી લીધું છે મારે તો એમ તારે તો એમ. અરે મારે બીજા તારવા માટે તો ભગવતીઓ બેઠી છે. મારવા તો આખી દુનિયા આવે છે ને આવવાની છે, પણ બચાવતી હોય ને તો આપણી શિકોદર માતા મને બેટા ઓળખો ને તો.